નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય બંધારણના ઘડવૈયા અને સમાજમાં ન્યાય અને સમાનતાના પ્રણેતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. દાદરા નગર હવેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલજી અને દમણ દીવ રાજ્ય કચેરીના અધ્યક્ષ સ્થાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર બાબા સાહેબજીના જીવન અને સંઘર્ષ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર મજીદ લઘાણીએ તેમનો મૌખિક પરિચય આપીને સભ્યોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દમણ દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેશ અગરિયા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી એસપી દમણિયા અને રાજ્યમંત્રી શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થાય છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સમાજના પ્રણેતાના આદર્શો પ્રત્યે સમર્પણ વ્યક્ત કરવાનો પ્રયત્ન હતો. જ્યારે મૃત્યુ પછી આત્માને મુક્તિ મળે તો એ આત્માની સ્વતંત્રતા અને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરજીનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956માં થયું હતું અને ભારતના બંધારણના શિલ્પી, ઘડવૈયા, સમાજ સુધારક, સામાજિક એક રસ્તા, આ બધા જ જે વિશેષણો બાબા સાહેબને આપવામાં આવે છે એ એટલે આપવામાં આવે છે કે એમણે જીવનભર